માં તો કેવું છે કે જો સીસીટીવી કેમેરા ફૂટેજની અંદર આપ શ્રી જુઓ તો શિક્ષક એક સોટીના સાથે ધીમે ધીમે મારી રહ્યો છે અને સોટી જોતે એવું લાગે છે અને બાળક પણ હસી રહ્યો છે, સામે શિક્ષક પણ હસી રહ્યો છે. એટલે એ જોતા ગંભીર રીતે માર્યો જણાતું નથી બાળકને. હું ત્યાં બાળકને લઈ અને પ્રિન્સિપાલ જોડે ગયેલો. એટલે પ્રિન્સિપાલને હું પૂછ્યું કે ભાઈ મારા બાળકને તમારે ટ્રીટમેન્ટ તો કરાવવી જોઈએ ને, દવાખાને લઈ જવો જોઈએ ને. તો પ્રિન્સિપાલે મને એવો જવાબ આપ્યો કે અમારે સ્કૂલની અંદર કોઈ આવો નિયમ નથી બાળકને દવાખાને લઈ જવાનો. તમે અહીંયા આવી અને દવાખાને તમારે વાલીને લઈ જવો પડે. બાળકને લેસન ન લઈ જવાના કારણે માર મારેલ હોવાનું હકીકતમાં જણાયું. જે અનુસંધાને એના વાલી આવતા મેડિકલ કરાવી આપણે સ્કૂલના સીસીટીવી ફૂટેજ જોડાવેલ, જે ફૂટેજમાં જણાવેલ કે શિક્ષક દ્વારા મારવામાં આવેલ છે. સતત 8 મિનિટ સુધી ધીરે જોરથી ફૂટપટ્ટીઓ મારી અને ઈજા પહોંચાડે. જે અનુસંધાને ઈજા પામનાર બાળકના પિતા ફરિયાદી બનેલ છે અને ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં. ગણિત વિજ્ઞાનના શિક્ષક દ્વારા મારવામાં આવ્યો એની વિગતો અમને કચેરીને મળેલી. જે અનુસંધાને અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તાત્કાલિક આ ઘટનાની સ્તર તપાસ કરી અને હકીકતલક્ષી અહેવાલ અત્રે રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે. અને અત્રે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અહેવાલ રજૂ થઈ આગળ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.